અમદાવાદમાં દારૂનો જંગી જથ્થો ઝડપાયો। એસએમસી દ્વારા ₹150 કરોડનો મુદ્દામાલ જપ્ત। ટ્રક સહિત 53,000થી વધુ બોટલો પકડાઈ। સ્પેશિયલ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે રાત્રે અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા બાકરોલ ટોલ પ્લાઝા નજીક હાથ ધરેલા મોટા દરોડામાં વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક ટ્રકને ઝડપી પાડવામાં આવી છે। કુલ 53,369 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે। કુલ મુદ્દામાલની કિંમત દારૂ અને વાહન મળીને કુલ ₹1,50,08,025નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દારૂની કિંમત ₹1.20 કરોડ, જપ્ત કરેલા વાહન ₹30 લાખ। રેડનું સ્થળ એસપી રિંગ રોડ બાકરોલ ટોલ પ્લાઝા નજીક સદભાવના સમાચાર સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર। દારૂને ખેટા પ્રકારના ઊન ભરેલી થેલીઓની આડમાં છુપાવવામાં આવ્યું હતું। દારૂ ચંડીગઢની ડિસ્ટિલરીઓમાંથી ફક્ત ચંડીગઢમાં વેચાણ માટેનો ટેગ સાથે લાવવામાં આવ્યો હતો। વોન્ટેડ આરોપીમાં રેડ દરમિયાન કોઈની ધરપકડ થઈ નથી। ટ્રક ડ્રાઈવર, માલિક, ફાસ્ટેગ ધારક, સપ્લાયર, ઓર્ડર આપનાર અને નકલી બિલ્ટી બનાવનાર સહિત 6 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે। એસએમસી દ્વારા આ કેસ સરખેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર રાહુલ ઠાકોર।